હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો શિક્ષણમાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને ધારું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો બની રહેશે, જેમાં તમારે ઇન્ફોર્મેશન મળશે કે તમારે એક્ઝામ આપવાની છે કે નહીં, તમારે માસ પ્રમોશન મળેલ છે કે નહીં. ઘણા બધા તાલીમાર્થીઓના મેસેજ અને કોલ આવી રહ્યા છે કે સર, જે લેટર 29 ડિસેમ્બરનું DGET દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે લેટર અમારે સમજાવવા વિનંતી છે, જેથી અમારે એક્ઝામ આપવાની છે કે નહીં, અમારે માસ પ્રમોશન મળેલ છે કે નહીં તેની માહિતી અમને મળી રહે. તો ચાલો તાલીમાર્થીઓ અને મારા મિત્રો, તમને હું સમજાવી દઉં તે લેટર વિશે ટૂંકમાં માહિતી દ્વારા. તો આ જે લેટર છે તે DGET દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને એ લેટર 29 ડિસેમ્બર 2021ના દિવસે જાહેર કરવામાં આવેલ છે. આ જે લેટર છે તે CBT એક્ઝામના રિલેટેડ માહિતી આપવા માટે છે. હાલમાં દરેક તાલીમાર્થી એટલે કે 2020માં જેમણે એડમિશન લીધું હતું, 1 યર ટ્રેડવાળા અને 2 યર ટ્રેડવાળા, તેના સાથે સાથે 2019માં જે તાલીમાર્થીઓ એડમિશન લીધેલું હતું જેમાં 2 યર ટ્રેડવાળા હતા, તેમની હાલમાં ED અને પ્રેક્ટિકલની એક્ઝામ થઈ ચૂકેલ છે અને તેમાંથી ઘણા તાલીમાર્થીઓની CBT એક્ઝામ પણ ચાલુ થઈ ગઈ છે, જેમાં મોટાભાગના 2019ના બીજા વર્ષના તાલીમાર્થી છે જેમની હાલમાં CBT એક્ઝામ ચાલી રહી છે અને અમુકની CBT એક્ઝામ હવે પછી જે આપેલ મેપિંગ છે તે મુજબ લેવામાં આવશે. તો તે સિવાયના બાકી રહેતા 2020ના પહેલા વર્ષના તાલીમાર્થી અને બીજા વર્ષના તાલીમાર્થીઓની CBT એક્ઝામનું હાલમાં કોઈ ન્યૂઝ આવેલ ન હતા. તો તે માટેની આ લેટર માહિતી આ લેટર દ્વારા આપવામાં આવેલ છે. તો ચાલો તેની માહિતી આપણે જલ્દીથી મેળવીએ. પહેલા પોઈન્ટના અંદર જણાવે છે કે એવા ટ્રેની જે 2020-21 સેક્શનમાં આવે છે, એટલે કે 1 યરના ટ્રેડવાળા જેટલા બી તાલીમાર્થીઓ છે કે જેમનો કોર્સ 1 વર્ષનો છે, તેવા તાલીમાર્થીઓની CBT બોથ એટલે કે CBT અને ED પ્રેક્ટિકલની એક્ઝામ લેવાશે, જે કન્ફર્મ છે. બરાબર, ED પ્રેક્ટિકલની ઓલરેડી તમારી એક્ઝામ થઈ ચૂકેલ છે, જ્યારે CBT એક્ઝામ તે લોકો ટૂંક સમયમાં લેશે. ત્યારબાદ બીજા પોઈન્ટમાં દર્શાવ્યું છે કે 2019-21ના સેક્શનના 2 વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થીઓની સેકન્ડ વર્ષની CBT એક્ઝામ હાલમાં થઈ રહેલ છે અને ED પ્રેક્ટિકલની એક્ઝામ થઈ ચૂકેલ છે, તો તેમની પણ CBT એક્ઝામ થવાની છે તે કન્ફર્મ છે, જેમાંથી અમુક I.T.Iના CBT એક્ઝામનું મેપિંગ થઈ ચૂકેલ છે અને તેમને એક્ઝામ આપી દીધેલ છે. અને ત્રીજા પોઈન્ટના અંદર ફર્સ્ટ યર ટ્રેની કે જેઓ 2 વર્ષના ટ્રેડમાં છે અને 2020-22 સેક્શનના તાલીમાર્થીઓ છે જેમને પહેલા વર્ષની ED પ્રેક્ટિકલ એક્ઝામ આપી દીધી છે, તેમની CBT એક્ઝામ હાલમાં લેવાશે નહીં. તેમની CBT એક્ઝામમાં તેમને માસ પ્રમોશન આપેલ છે, તો તેમની CBT એક્ઝામ એટલે કે વર્કશોપ કેલ્ક્યુલેશન્સ, એમ્પ્લોયબિલિટી સ્કિલ અને થિયરી, આ 3 સબ્જેક્ટના માર્ક્સ તેમને કઈ રીતના કાઉન્ટ કરવામાં આવશે તેની માહિતી નીચેના પેરેગ્રાફમાં આપેલ છે. તો તેની માહિતી આપણે સમજાવી દઉં કે તે માર્ક્સ કઈ રીતના કાઉન્ટ કરવામાં આવશે. એટલે કે 2020ના અંદર એડમિશન લીધેલ ફક્ત અને ફક્ત, બરાબર, ખાસ ધ્યાન આપજો, ફક્ત અને ફક્ત 2 વર્ષના ટ્રેડમાં જે તાલીમાર્થીઓ છે જેમને પહેલા વર્ષની ED અને પ્રેક્ટિકલની એક્ઝામ હાલમાં ડિસેમ્બરમાં આપી હતી, ફક્ત અને ફક્ત તેવા જ તાલીમાર્થીઓને પહેલા વર્ષના 3 સબ્જેક્ટમાં માસ પ્રમોશન આપવામાં આવશે. એ માસ પ્રમોશન કઈ રીતના આપવામાં આવશે તો નીચેના પેરેગ્રાફમાં દર્શાવવામાં આવેલ છે કે એવા તાલીમાર્થીઓને, જે તાલીમાર્થીઓ ED અને પ્રેક્ટિકલમાં પાસ થશે તેવા જ તાલીમાર્થીઓને પાસ જાહેર કરવામાં આવશે. જો તમે ED પ્રેક્ટિકલમાં ફેલ થશો તો તમારે CBT એક્ઝામમાં પણ ફેલ ગણવામાં આવશે. તે એમને શરત મૂકી છે કે તમે જો ED પ્રેક્ટિકલમાં પાસ હશો તો જ તમારે CBT એક્ઝામમાં પણ પાસ ગણતરી કરવામાં આવશે. બાકીનું જે બીજું વર્ષ છે એ તમારી 3 જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવશે. દરેક I.T.Iને એ લોકોએ નોટિસ આપી દીધેલ છે કે તેમના બીજા વર્ષના ક્લાસીસ
3 જાન્યુઆરીથી ચાલુ કરી દેવા. એટલે કે 2020-22ના સેશનમાં આવેલા તાલીમાર્થીઓ જે ફર્સ્ટ યરમાં હાલ CBTની પ્રિપરેશન કરી રહ્યા હતા તેમની CBTની એક્ઝામમાં જો તમે ED પ્રેક્ટિકલમાં પાસ હશો તો તમારે પાસ જાહેર કરવામાં આવશે અને જો તમે ફેલ હશો તો ફર્સ્ટ યરમાં ફેલ ગણાશે અને તેમનું સેકન્ડ યર 3 જાન્યુઆરીથી ચાલુ થઈ જશે. એટલે કે તેમના બાકી સેકન્ડ યરના જે સબ્જેક્ટ છે તેના ક્લાસીસ 3 જાન્યુઆરીથી દરેક ITIમાં ચાલુ થઈ જશે. તો એવા તાલીમાર્થીઓની થિયરી, WCS અને ESની એક્ઝામ લેવાશે નહીં. કેમ? કારણ કે તેમને માસ પ્રમોશન આપેલ છે અને તે 3 સબ્જેક્ટના જે માર્ક્સ છે તે તેમના ED, પ્રેક્ટિકલ અને ફોર્મેટિવ એસેસમેન્ટના આધારે તેમની માર્કશીટ જાહેર કરવામાં આવશે. તો આશા કરું છું તમારે આ વિડીયો થકી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. આના સિવાય જો કોઈ બીજી ઇન્ફોર્મેશન્સ ઉપરથી આવશે તો હું તમારા સુધી પહોંચતી કરીશ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા ન્યૂઝ કે મેસેજ તમારા સુધી પહોંચી શકે. અહીંયા આગળ વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.